મૂળભૂત રીતે જો તમારું ઊર્જા શરીર સંતુલિત અને પૂરેપૂરું સક્રિય હોય તો તમને કોઈ શારીરિક કે માનસિક બીમારી થઈ જ ના શકે. એ કોઈ રીતે શક્ય જ નથી. હું તમને સેંકડો અને હજારો લોકો બતાવી શકું જે તેમની બીમારીમાંથી બહાર નીકળી ગયા, પૂરેપૂરા બહાર નીકળી ગયા, એમ જ કોઈ સારવાર વગર, બસ સિસ્ટમમાં થોડું સંતુલન લાવીને. આવા ઘણા બધા લોકો છે. આ કોઈ ચમત્કારની વાત નથી. આ તો બસ સિસ્ટમની ઊંડી સમજ છે અને આ સિસ્ટમ પોતે જ એક ચમત્કાર છે. એમાં કોઈ શંકા નથી. આ એક ચમત્કાર છે, નહીં? હા કે ના? આ એક અદ્ભુત ચમત્કાર છે, નહીં કે? તો જાદુ તો પહેલેથી જ છે. તમારે બસ એને સાચી રીતે વાપરવાનો છે. બસ તમારે કોઈ વધારાનો જાદુ નથી કરવાનો. આમે બધું જ જાદુઈ છે આખી સૃષ્ટિમાં. શું એવું નથી? હા કે ના? દરેક અણુ જ પોતે એક જાદુ છે, કેમ કે આપણે હજુ સુધી કશું જ પૂરેપૂરું સમજી શક્યા નથી. તો ખૂબ સરળ છે. તમારે કોઈ મોટા કે અઘરા યોગ નથી કરવાના કે ઊંધામાંથી નથી થવાનું. અમુક સરળ વસ્તુઓ જો તમે યોગ્ય રીતે શ્વાસ લો અને તમારા શરીરને થોડા સંતુલનમાં રાખો તો તમને જણાશે કે કોઈ જરૂર નથી તમને કોઈ બીમારી થવાની. બીમારીઓ બે પ્રકારની હોય છે. One is infectious. એમાંની એક હોય છે ચેપી. ચેપી બીમારી એટલે શરીરની બહારથી થયેલો હુમલો. એની સારવારમાં દવા જોઈએ અને એના માટે ડૉક્ટર પાસે જવું જ જોઈએ. દુનિયામાં 70%થી પણ વધારે બીમારીઓ લાંબા ગાળાની છે. એટલે કે તમે તમારી જાતે જ બીમારી ઊભી કરો છો. આને સેલ્ફ હેલ્પ જેવું કહેવાય. કેમ કે કોઈ તમને હેરાન નથી કરતું, એટલે તમે તમારી જાતે જ પોતાને કંઈક કરો છો. એટલે મોટાભાગની 70%થી વધુ બીમારીઓ તમે પોતે બનાવેલી છે. લોકો અંદરથી જ બીમારીઓ પેદા કરે છે અને આને કોઈ દવાથી મટાડી નથી શકાતી. તમે બસ તેને મેનેજ કરી શકો છો. તમે ક્યારેય મટાડી નથી શકતા. પણ આ શરીર બનાવવાનો મૂળ સ્ત્રોત તો આપણી અંદર જ છે. એ અંદરથી જ આવે છે. તમારું હૃદય, લીવર, કિડની બધું જ અંદરથી જ બને છે, નહીં કે? જો તમે કેટલીક સરળ વસ્તુઓ કરો અને જો તમે તે થવા દો તો સમારકામ પણ અંદરથી જ થાય છે. અને દરેક માણસ આ કરી શકે છે. બસ એટલું જ છે કે લોકોએ આના પર ધ્યાન નથી આપ્યું. એક જ ફાયદો એ છે કે તમે ડૉક્ટર પાસે જાઓ તો એ કરી આપશે. આ વસ્તુઓ તમારે જાતે કરવી પડે. બસ એટલો જ વાંધો છે.